એએમસીના વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની નિમણૂક કરવામાં આવી છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જાહેરાત કરી। કુલ 18 કોર્પોરેટરે ચૂંટણીમાં મતદાન કર્યું। 5 કોર્પોરેટરો મતદાનથી અળગા રહ્યા તો 5 કોર્પોરેટરો મતદાન કરવા ન આવ્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે। શહેજાદ ખાન પઠાણ ફરી એએમસીના વિપક્ષ નેતા બની ગયા છે। અમદાવાદથી આ વિગતો સામે આવી છે। એએમસીના વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની નિમણૂક કરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, એએમસીના વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની નિમણૂક કરવામાં આવે છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતાને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે અને વિવાદોની વચ્ચે આજે ફરી વખત શહેજાદ ખાન પઠાણનું નામ જે છે જાહેર થયું છે। શહેજાદ ખાન પઠાણ જે છે તેઓ વિપક્ષના નેતા હતા। આ દરમિયાન તેઓની અંદર 2 જૂથ પડી ગયા હતા અને 2 જૂથ પૈકીના 23માંથી જે 18 લોકો છે તેમણે શહેજાદ ખાન પઠાણની ફેવર કરી હતી કે જેનું વોટિંગમાં આવ્યા હતા। જ્યારે 5 કોર્પોરેટર છે તેઓ આ જે વોટિંગથી તેઓ અળગા રહ્યા હતા અને એક જે કોર્પોરેટર છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હોવાથી તે આવી શક્યા નહોતા। પરંતુ આજે તમામની વચ્ચે ફરી વખત શહેજાદ ખાનના નામનું વોટિંગ થયું। દાવેદારી ફક્ત શહેજાદ ખાન પઠાણ નામની જ હતી, ત્યારબાદ કોઈ દાવેદાર હતું નહીં અને 18 મત જે છે તે શહેજાદ ખાન પઠાણને મળ્યા અને ફરી વખત શહેજાદ ખાન પઠાણ છે તેઓ આ રીતે પોતાનો વિપક્ષ નેતાનો જે હોદ્દો છે તે ટકાવી રાખવામાં અને લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। કુલ 18 કોર્પોરેટરે ચૂંટણીમાં મતદાન કર્યું હતું। 5 કોર્પોરેટરો મતદાનથી અળગા રહ્યા।